નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, જીવનમાં પૈસા હોય, પ્રોપર્ટી હોય, કાર બંગલો હોય, પણ જો ઘરમાં સુખ અને શાંતિ ન હોય તો એ બધું નિરર્થક બની જાય છે। વિચાર કરો, એક ઘરમાં જ્યાં દરરોજ હાસ્યના અવાજ ગુંજે છે, જ્યાં સભ્યો એકબીજાનો હાથ પકડીને ચાલે છે, જ્યાં બાળકોના ચહેરા પર નિર્દોષ સ્મિત હોય છે, જ્યાં વડીલોના આશીર્વાદ સાથે સવાર થાય છે, એવું ઘર જ તો સાચા અર્થમાં સ્વર્ગ છે। પણ આજના સમયની હકીકત થોડી અલગ છે। કેટલાક ઘરોમાં પૈસાની કમી નથી, સુવિધાઓની કમી નથી, પણ મનમાં શાંતિ નથી। ક્યારેક પતિ પત્ની વચ્ચે મતભેદ, ક્યારેક સંતાન પરેશાન, ક્યારેક વડીલોને અવગણના, આ બધું મળી પરિવારની હરવાશ છીનવી લે છે। પ્રશ્ન એ છે કે શું આ પરિસ્થિતિ બદલાઈ શકે? શું આપણે ઘરમાં ફરીથી પ્રેમ, આનંદ અને શાંતિ લાવી શકીએ? તો એનો જવાબ છે હા મિત્રો। ઘરમાં સુખ અને શાંતિ લાવવા માટે કોઈ મોટી વસ્તુઓ કરવાની જરૂર નથી। માત્ર નાની નાની આદતો અને સકારાત્મક વિચારો પરિવારને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે। તો આવો મિત્રો, આજે આપણે જાણી લઈએ કે કયા સરળ ઉપાય અને જીવનના સિદ્ધાંતો અપનાવવાથી આપણા ઘરમાં સદાય સુખ શાંતિ ટકી રહે। પણ તે પહેલાં મિત્રો, એક નાની એવી વિનંતી છે કે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો। મિત્રો, ઘરમાં સુખ અને શાંતિ લાવવી છે તો સૌપ્રથમ જરૂર છે એકબીજા સાથે દિલથી વાત કરવાની। મોટા ભાગે આપણા ઘરમાં વિવાદો, તણાવ કે દુઃખનું મૂળ કારણ એ હોય છે કે આપણે એકબીજા સાથે વાત કરવાનું ભૂલી જઈએ છીએ। આજના સમયમાં દરેક માણસ પોતપોતાના કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે પરિવાર સાથે વાત કરવાનો સમય જ નથી કાઢી શકતો। પતિ ઓફિસના કામમાં ડૂબેલો, પત્ની ઘરકામમાં અને જવાબદારીઓમાં વ્યસ્ત, બાળકો સ્કૂલ, કોલેજ અથવા મોબાઈલની દુનિયામાં ખોવાઈ ગયેલા, અને એ જ રીતે આખો દિવસ પસાર થઈ જાય છે, પણ ઘરમાં સાચો સંવાદ થતો જ નથી। પણ મિત્રો યાદ રાખજો, સંવાદ વગર સંબંધો ક્યારેય જીવંત રહી શકતા નથી। જો એકબીજાની વાત સાંભળવાનો સમય નહીં હોય તો ધીમે ધીમે સંબંધોમાં દુરાવ આવવા લાગશે। ઘરમાં હળવાશ અને પ્રેમ ધીમે ધીમે ઓગળી જાય છે। કલ્પના કરો કે એક પરિવાર છે જ્યાં પતિ પત્ની રોજ માત્ર 2-4 શબ્દ જ બોલે છે। ભોજન તૈયાર છે? હા। બાળકો સૂઈ ગયા? હા। અને પછી બધું મૌન। આવી સ્થિતિમાં ધીમે ધીમે એકબીજામાં પ્રેમ ઓછો થતો જાય છે, લાગણીઓ ઠંડી પડવા લાગે છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ ઓગળી જાય છે। પરંતુ જો એ જ પરિવાર રોજ થોડો સમય એકબીજા સાથે વિતાવે, ભોજન સાથે કરે, બાળકોને પૂછે કે દિવસ કેમ ગયો, પતિ પોતાના અનુભવ શેર કરે, પત્ની પોતાના દિવસની વાત કરે, વડીલોને બેસાડી તેમની યાદો સાંભળે, તો વિચારો ઘરની સ્થિતિ કેટલી બદલાઈ જાય। એ ઘરમાં માત્ર શબ્દ જ નહીં પણ લાગણીઓ વહેવા લાગે, એકબીજાના મનમાં ભરાયેલો તણાવ બહાર આવી જાય, ગેરસમજાવટ દૂર થાય છે અને સૌ વચ્ચે વિશ્વાસ વધે છે। સાચી વાત તો એ છે કે ઘરમાં શાંતિ લાવવી હોય તો પૈસા કે સુવિધા પૂરતી નથી, સૌથી મોટી જરૂર છે સંવાદની। જ્યારે પરિવારના દરેક સભ્યને લાગે છે કે મારી વાતને કોઈ સાંભળે છે, મારી લાગણીઓને કોઈ સમજે, ત્યારે જ એ ઘરમાં સાચા અર્થમાં સ્વર્ગ બની જાય છે। સંવાદ એ છે જે દિલોને જોડે છે, મનને હળવું કરે છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ ઊભું કરે છે। મિત્રો, પરિવારની મજબૂતાઈનો બીજો આધાર છે એકબીજાનું સન્માન। ઘરમાં મોટો હોય કે નાનો, દરેક સભ્યને તેમની જગ્યાએ માન આપવું એ ખૂબ જ જરૂરી છે। ઘણીવાર આપણે મોટા લોકોને તો સન્માન આપીએ છીએ, પરંતુ નાના બાળકો કે યુવાનોની વાતોને અવગણીએ છીએ। તેઓ શું વિચારે છે, શું અનુભવ કરે છે, તેને સાંભળ્યા વગર જ નિર્ણય લઈ લઈએ છીએ। ધીમે ધીમે આ રીતે બાળકોને લાગે છે કે તેમની વાતોનો કોઈ મૂલ્ય નથી અને ત્યાંથી સંબંધોમાં ખાડો શરૂ થાય છે। ઘરમાં વડીલો હોય તો તેઓ એ ઘરની સાચી છત્રછાયા છે। વડીલોનો આશીર્વાદ એ ઘરના સૌથી મોટો ખજાનો છે। પરંતુ આજના સમયમાં કેટલાક ઘરોમાં એવું જોવા મળે છે કે વડીલોને યોગ્ય સન્માન નથી મળતું, તેમની વાતને જૂની માનસિકતા ગણાવીને હળવાશથી
ઉડાડી દેવામાં આવે છે. પરંતુ યાદ રાખજો મિત્રો, વડીલોના અનુભવમાં જીવનનું સાચું જ્ઞાન છુપાયેલું હોય છે. જો આપણે તેમને સન્માન આપીએ, તેમની વાતોને મહત્વ આપીએ, તો ઘરમાંથી વિવાદો ઘટે છે અને આશીર્વાદથી સમૃદ્ધિ વધે છે. સન્માન માત્ર વડીલોને જ નહીં, જીવનસાથીઓને પણ એટલો જ મહત્વનો છે. ઘણીવાર પતિ પત્ની વચ્ચેનો તણાવ એ કારણે વધી જાય છે કે એકબીજાની વાતને માન અપાતું નથી. જો પતિ પત્નીની લાગણીઓને અવગણે કે પત્ની પતિને મહેનતને ન ગણાવે તો સંબંધોમાં ખટાશ આવવી સ્વાભાવિક છે. પરંતુ જો બંને એકબીજાનું સન્માન કરે, એકબીજાના પ્રયત્નોને સરાહે, તો સંબંધોમાં મીઠાશ વધે છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ ઊભું થાય છે. બાળકોનો પણ સન્માન એટલો જ જરૂરી છે. સન્માનનો અર્થ એ નથી કે બાળકોને જે ગમે તે કરવા દઈ દો, પરંતુ તેમના વિચારો, તેમના સપના અને તેમના પ્રશ્નોને સમજજો, સાંભળજો. જ્યારે બાળકને લાગે છે કે માતા પિતા તેમની વાતને ગંભીરતાથી સાંભળે છે, ત્યારે એ બાળકનો આત્મવિશ્વાસ બમણો થઈ જાય છે. એ ઘરમાંથી પ્રેમ અને સન્માન શીખીને આખા સમાજને એ જ મૂલ્યો ફેલાવે છે. સાચી વાત તો એ છે કે સન્માન એ એવું ગુણ છે જે ઘરને ઘડતું હોય છે. જ્યાં સૌ એકબીજાનો માન રાખે છે, ત્યાં ઝઘડો ટકી શકતો નથી. ઘરમાં હળવાશ, હાસ્ય અને શાંતિ ટકી રહી શકે છે. અને એ ઘરમાં પ્રવેશતા જ દરેકને એક અનોખી ઉર્જાનો અનુભવ થાય છે. મિત્રો, ઘરમાં સુખ શાંતિ લાવવા માટે સંવાદ અને સન્માન જેટલું જ એક વધુ મહત્વનું તત્વ છે એકબીજાની સમજણ. જીવનમાં દરેક વ્યક્તિ અલગ સ્વભાવ, અલગ વિચારો અને અલગ પરિસ્થિતિ સાથે જીવતો હોય છે. પતિનું મન ક્યારેય કામના તણાવથી ભરેલું હોય છે. પત્ની આખા દિવસના ઘરકામ અને જવાબદારીઓથી થાકી ગઈ હોય છે. બાળકો ક્યારેક પોતાના અભ્યાસ કે મિત્રોના દબાણથી પરેશાન હોય છે. તો વડીલોને એકલતા કે બીમારીઓનો ભાર સતાવતો હોય છે. જો આપણે આ બધું સમજવાને બદલે ફક્ત પોતાની વાતને જ સાચી માનતા હોઈએ, તો ઘરમાં તણાવ જ વધે છે. સમજણનો અર્થ એ નથી કે તમે દરેક બાબતમાં સહમત થાઓ, પરંતુ એ છે કે તમે બીજા વ્યક્તિની લાગણીને સ્વીકારો, સાંભળો અને તેને મહત્વ આપો. જ્યારે પતિ ઓફિસથી થાકીને આવે અને પત્ની તેના પર ગુસ્સે કરે કે તમે મને સમય આપતા નથી, ત્યારે પતિએ માત્ર પોતાનો ગુસ્સો બતાવવાને બદલે એ સમજવું જોઈએ કે પત્નીને સાથે અને લાગણીની જરૂર છે. એ જ રીતે પત્ની પણ પતિનો તણાવ સમજશે તો વાત ઝઘડા સુધી જતી જ નથી. બાળકો સાથે પણ સમજણ એટલી જ જરૂરી છે. આજના સમયમાં બાળકો પર અભ્યાસ, કરિયર અને સ્પર્ધાનું દબાણ ખૂબ જ વધારે છે. જો માતા પિતા ફક્ત તેમને ધમકાવે કે દાટે તો એ દબાણ બમણું થઈ જાય છે. પરંતુ જો માતા પિતા તેમને પ્રેમથી પૂછે કે તું શું અનુભવી રહ્યો છો, તને કઈ મુશ્કેલીઓ છે, તો બાળક ખુલીને પોતાની વાત કરશે અને મન હળવું કરશે. એ જ બાળક પછી પરિવાર પ્રત્યે વધારે નજીક બની જાય છે. વડીલો સાથે પણ સમજણ રાખવી ખૂબ જરૂરી છે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ તેમની સહનશક્તિ ઓછી થવા લાગે છે, શરીર નબળું થવા લાગે છે અને મનમાં એકલતા વધી જાય છે. એ સમયે જો પરિવારના સભ્યો તેમની નાની મોટી વાતોને સહન કરે, પ્રેમથી સમજાવે અને તેમને સમય આપે, તો વડીલોને લાગશે કે તેઓ હજુ પણ ઘરના અતિ મહત્વના ભાગ છે. આ અનુભવ તેમને જીવનની સાચી ખુશી આપે છે. ઘરમાં સમજણનું વાતાવરણ હોય તો નાના મોટા મતભેદો ક્યારેય ઝઘડા સુધી જતા નથી, કારણ કે ત્યાં દરેકને વિશ્વાસ હોય છે કે મારી લાગણીને સમજવામાં આવશે. જ્યારે આ ભાવના ઘરમાં ઊભી થાય છે, ત્યારે ત્યાં સુખ, શાંતિ અને પ્રેમ આપમેળે વસે છે. મિત્રો, ઘરમાં સુખ અને શાંતિ લાવવી હોય તો માત્ર એકબીજા સાથે વાતચીત, સન્માન અને સમજણ પૂરતા નથી, પણ સાથે સાથે ઘરમાં ધાર્મિકતા અને સકારાત્મકતા હોવી પણ એટલી જ જરૂરી છે. કારણ કે ઘરમાં જે વાતાવરણ બને છે એ જ વાતાવરણ દરેક સભ્યના મન પર સીધી અસર કરે છે. જો ઘરમાં રોજ ઝઘડો, ગુસ્સો અને નકારાત્મક શબ્દો બોલાય તો ત્યાં ક્યારે શાંતિ રહી શકતી નથી. પરંતુ જો ઘરમાં પ્રાર્થના, ભજન અને સકારાત્મક વિચારો ગુંજે તો તે ઘરમાં આનંદનો માહોલ ઊભો થાય છે. સવારની શરૂઆત કેવો માહોલ ઘડશે તે નક્કી કરે છે. જો દિવસની શરૂઆત જ હળબળાટ, તણાવ અને ગુસ્સાથી થાય તો આખો દિવસ મનમાં ચીડિયાપણું રહે છે. પરંતુ જો સવારમાં ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે,
ભગવાનનું સ્મરણ કરવામાં આવે, 2 મિનિટનો મંત્રોચ્ચાર કે ભજન કરવામાં આવે તો ઘરના દરેક ખૂણામાં એક અદ્ભુત શાંતિ ફેલાય છે. આ માત્ર આધ્યાત્મિક પરંપરા જ નથી, પરંતુ એ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે, મનને શાંત બનાવે છે અને સભ્યોને એક સાથે જોડે છે. આ સાથે સકારાત્મકતા રાખવી પણ ખૂબ જ જરૂરી છે. ઘણીવાર ઘરમાં એવી પરિસ્થિતિ આવે છે જ્યાં પૈસાની તંગી હોય, કામ ન ચાલતું હોય કે બીમારીઓનો ભાર હોય. આવી સ્થિતિમાં જો ઘરના સભ્યો એકબીજાને દોષ આપે કે નકારાત્મક વાતો કરે તો મુશ્કેલીઓ બમણી થઈ જાય છે. પરંતુ જો સૌ એકબીજાને હિંમત આપે, વિશ્વાસ આપે અને સકારાત્મક વિચારો સાથે આગળ વધે તો મુશ્કેલીઓ સહેલી બની જાય છે. જેમ કે જો ઘરમાં કોઈ બીમાર હોય અને પરિવારના સભ્યો રોજ તેને કહે કે તું ઝડપથી સારું થઈ જશે તો મજબૂત બને છે, તો એ શબ્દો એના મનની નવી શક્તિ જગાવે. ઘરમાં ધાર્મિકતા અને સકારાત્મકતા એ એવી 2 શક્તિઓ છે જે ઘરના દરેક સભ્યના મનને સ્થિર કરે છે, વડીલોને શાંતિ આપે છે, બાળકોને પ્રેરણા આપે છે અને પતિ પત્ની વચ્ચે એકતા વધારે છે. જ્યાં દીવો પ્રગટે છે, પ્રાર્થના થાય છે અને સકારાત્મક વિચારો વહે છે, ત્યાં દુઃખ તકલીફો આવે તો પણ ઘરથી તૂટી પડતું નથી, પરંતુ વધુ પડતું મજબૂત બની જાય છે. સાચી વાત એ છે કે ઘરમાં સુખ શાંતિનો મૂળ સ્ત્રોત માત્ર પૈસા કે સુવિધા નથી, પણ એ દિવ્ય વાતાવરણ છે જે ધાર્મિકતા અને સકારાત્મકતા દ્વારા સર્જાય છે. મિત્રો, માનવી જીવનમાં સૌથી મોટી કમજોરી છે અહંકાર અને ગુસ્સો. ઘરના ઝઘડા મોટા ભાગે આ 2 જ કારણે જન્મે છે. એક વખત કોઈ સભ્ય કંઈક ખોટું બોલી જાય, કોઈની લાગણીઓ દુભાઈ જાય અને પછી એ વાત મનમાં બેસી જાય તો સંબંધોમાં તણાવ ઊભો થઈ જાય છે. ઘણીવાર તો એ નાની નાની વાતો જીવનભરનો વિવાદ બની જાય છે. પરંતુ જો એ જ સમયે આપણે ક્ષમા અને માફી અપનાવીએ તો મોટામાં મોટો વિવાદ પણ સેકન્ડોમાં સમાપ્ત થઈ શકે છે. ક્ષમા એટલે બીજાની ભૂલને ભૂલી જવું અને માફી એટલે પોતાની ભૂલને સ્વીકારી લેવી. આ બંને ગુણ જ્યાં હોય છે ત્યાં ઘરમાં ક્યારેય અશાંતિ ટકી શકતી નથી. કલ્પના કરો કે એક ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે. પતિ ગુસ્સામાં કંઈક કડવું બોલી જાય છે, પત્ની મનમાં રાખી લે છે અને પછી આખો દિવસ બંને એકબીજાથી વાત જ નથી કરતા. વાત નાની હતી પણ તેમને મનમાં રાખવાથી એ નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરે છે. પરંતુ જો એ જ પતિ થોડા સમયમાં શાંત થઈ પત્નીને કહી દે કે હું ગુસ્સામાં ખોટું બોલી ગયો, મને માફ કરજે, તો વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. એ જ રીતે પત્ની પણ જો ક્ષમા કરે તો ઘરમાં ફરીથી હાસ્ય અને પ્રેમ પરત આવી જાય છે. વડીલો અને બાળકો સાથે પણ ક્ષમા ખૂબ જ જરૂરી છે. વડીલોના સ્વભાવમાં ક્યારેક ચીડિયાપણું આવી જાય છે, તો એને મનમાં રાખવાને બદલે વિચારવું જોઈએ કે તેઓ ઉંમરના કારણે આવું કરે છે. એ સમયે તેમને માફ કરી દો. બાળકો પણ ક્યારેક નાદાનપણે ભૂલ કરે છે, ત્યારે ગુસ્સે થવાને બદલે સમજાવો અને ક્ષમા કરો. એ રીતે બાળકો પ્રેમથી શીખે છે, ડરથી નહીં. ક્ષમા અને માફી એ ઘરના તણાવોને ઓગાળી નાખે છે. જેમ ગરમીમાં પાણીની ઠંડક મનને શાંત કરે છે, તેમ ઘરના ઝઘડામાં ક્ષમા એ ઠંડક બની રહે છે. જ્યાં ક્ષમા છે ત્યાં મન હળવું થાય છે, પ્રેમ વધે છે અને ઘરમાં સુખ શાંતિનો પ્રવાહ સતત વહેતો રહે છે. સાચી વાત એ છે કે ક્ષમા કરનાર ક્યારે નાનો થતો નથી, પરંતુ તેની મહાનતા વધારે ચમકે છે. અને જે માફી માંગે છે તે ક્યારે હારતો નથી, પરંતુ સંબંધોને જીતે છે. મિત્રો, ઘરમાં સુખ શાંતિ લાવવાના બધા પ્રયાસો ત્યારે અધૂરા રહી જાય છે જ્યારે આપણે પરિવારને પૂરતો સમય આપતા નથી. આજના સમયમાં મોટાભાગના લોકો દિવસભર પોતાના કામ ધંધા કે મોબાઈલમાં એટલા વ્યસ્ત હોય છે કે પોતાના જ પરિવાર સાથે 2 શબ્દ બોલવાનો સમય મળતો નથી. પતિ કામકાજમાં ખોવાઈ જાય છે, પત્ની ઘરકામની ચિંતા માંડી રહે છે, બાળકો પોતાના અભ્યાસ કે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે અને આમ જ આખો દિવસ પસાર થઈ જાય છે. પણ સાંજે જ્યારે મન ખાલી પડે છે ત્યારે અંદરથી એક જ ખાલીપો અનુભવાય છે, કારણ કે પોતાના જ પરિવાર સાથે સાચો સમય પસાર થયો નથી. યાદ રાખજો મિત્રો, પરિવારને પૈસા, સુવિધા અને આરામની જરૂર છે, પરંતુ સૌથી વધુ જરૂરી છે પ્રેમભર્યો સમય. પૈસાથી સુવિધા ખરીદી શકાય છે, પણ એકબીજા સાથેની લાગણી ખરીદી શકાતી નથી.
જો બાળક પોતાના પિતાને કહે કે પપ્પા થોડી વાર મારી સાથે રમો અને પિતા કહે કે હવે સમય નથી, પછી તો એ બાળક ધીમે ધીમે પોતાના મનની વાત કહેવાનું બંધ કરી દેશે. એ જ રીતે જીવનસાથીને પણ જો પૂરતો સમય ન મળે તો સંબંધો વચ્ચે મીઠાશ ધીમે ધીમે ઓગળવા લાગે છે. ઘરમાં વડીલો પણ ઘણીવાર કોઈને બોલાવવા ઈચ્છે છે, પોતાની જૂની યાદો કે અનુભવ શેર કરવા માંગે છે, પરંતુ જો પરિવાર પાસે સમય જ નથી તો તેઓ મનમાં એકલતા અનુભવવા લાગે છે. પરંતુ જો રોજ થોડા સમય માટે જ પરિવારનો સૌ એક સાથે બેસે, ભોજન સાથે કરે, વાતો કરે, રમે કે પ્રાર્થના કરે તો ઘરના બધા સભ્યો વચ્ચે એક અદ્ભુત જોડાણ ઊભું થાય છે. એ જોડાણ પૈસા કે સંપત્તિ કરતાં અનેક ગણું મૂલ્યવાન છે. સમય આપવો એનો અર્થ બહુ મોટો નથી. એનો અર્થ છે કે થોડા મિનિટો એકબીજા સાથે જીવવું, મોબાઈલ અને કામને થોડો વિરામ આપીને પરિવારને આપણી નજર અને લાગણી આપવી. એ નાનકડા ક્ષણો જીવનભરની યાદો બની રહે છે. બાળકોને એ ક્ષણો તેમની આખી જિંદગીમાં યાદ રહેશે કે મારા માતા પિતાએ મારા સાથે રમવાનું પસંદ કર્યું હતું. જીવનસાથીને લાગશે કે મારો સાથી મારી લાગણીઓને સમજતો હતો અને વડીલોને લાગશે કે અમે હજુ પણ આ ઘરમાં પ્રાણ છીએ. સાચી વાત તો એ છે કે જે ઘરમાં સભ્યો એકબીજાને સમય આપે છે ત્યાં ક્યારેય તણાવ ટકી જ શકતો નથી. ત્યાં હાસ્ય, પ્રેમ અને શાંતિનો પ્રવાહ સતત વહેતો રહે છે. મિત્રો, જીવનમાં પૈસા, કામ, સુવિધા આ બધું જરૂરી છે, પણ એ બધાની વચ્ચે સાચો આનંદ અને શાંતિ તો ત્યારે જ મળે છે જ્યારે આપણા ઘરમાં હાસ્ય ગુંજે, વડીલો ખુશ રહે, બાળકો નિર્દોષ સ્મિત સાથે રમે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ ટકી રહે. સંવાદ, સન્માન, સમજણ, ધાર્મિકતા, ક્ષમા અને પરિવારને સમય, આ નાની નાની વાતો જીવનમાં અપનાવી લઈએ તો આપણું ઘર માત્ર ઘર જ નહીં પરંતુ એક સચ્ચો સ્વર્ગ બની શકે છે. તો ચાલો મિત્રો, આજે જ નક્કી કરીએ કે આપણે ઘરમાં ક્યારે નકારાત્મકતા ફેલાવવાની નથી, ઝઘડાને લાંબા ખેંચાવવાના નથી, એકબીજાની લાગણીઓને સમજવી છે અને હંમેશા સકારાત્મક વાતાવરણ જ જાળવવાનું છે. જ્યારે પરિવાર મજબૂત હોય ત્યારે જીવનની કોઈ પણ મુશ્કેલી આપણું કશું બગાડી શકતી નથી. જો આ વાતો તમને ઉપયોગી લાગી હોય તો એને ફક્ત તમારા સુધી જ ન રાખો. આ સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી દરેકના ઘરમાં સુખ અને શાંતિ આવી શકે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવું જ પ્રેરણાદાયક અને જીવન બદલનારા સંદેશાઓ તમને સતત મળતા રહે. તમારો એક લાઈક અને શેર અમને પ્રોત્સાહન આપે છે અને સાથે સાથે અન્ય પરિવાર સુધી પણ આ સુંદર વિચાર પહોંચાડે છે. તમારા કિંમતી સમય માટે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ નવી વાતો સાથે અને નવી પ્રેરણાથી. જય શ્રી કૃષ્ણ.